વેલકમ બેક. અમદાવાદમાં થલતેજની સ્નેહાંજલિ સોસાયટીનું ડિમોલિશન થઈ રહ્યું છે. એએમસીના એસ્ટેટ વિભાગે આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે. સ્નેહાંજલિ સોસાયટીના મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે. બિલ્ડરે ખોટા પ્લોટ પર બાંધકામ કરીને વેચાણ કર્યું હતું અને સ્નેહાંજલિ સોસાયટીના રહીશો ભારે આક્રોશમાં છે. બિલ્ડર સામે તાત્કાલિક પગલાં લે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. છેલ્લા થોડા સમયથી આ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે એક ડેડલાઇન આપી દેવામાં આવી હતી અને તે મુજબ જ અત્યારે ડિમોલિશન એએમસી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ખોટા પ્લોટ ઉપર આ સોસાયટી બની હતી. તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન પાટીલ. સચિન, આટલા દિવસોના ભારે આક્રોશ રહીશોનો હતો અને ત્યારબાદ હવે ડિમોલિશન હાથ ધરાયું છે. આપ જણાવો, કેટલી મોટી માત્રામાં ત્યાં કોર્પોરેશનનો સ્ટાફ અને ડિમોલિશન કરવા માટે ઉપસ્થિત છે અને સાથે સોસાયટીના લોકોનું શું કહેવું છે હવે? જો અત્યારે આ સ્નેહાંજલિ સોસાયટીઓમાં જે ડિમોલિશનની કાર્યવાહી જે ચાલી રહી છે, જેટલા પણ બંગલોઝ છે એ બંગલોઝ જે છે એને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે. આખો જે કાનૂની વિવાદ હતો એ વિવાદ છેલ્લા કેટલાય સમયથી અને છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી પણ રહ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટનું જ્યારે આમાં જજમેન્ટ આવ્યું અને જજમેન્ટ બાદ જ્યારે કોર્પોરેશનની ટીમ અહીંયા પહોંચી હતી ત્યારબાદ સ્થાનિક લોકોમાં ખૂબ મોટો આક્રોશ હતો. એમનું કહેવું એ હતું કે એમાં એમનો શું વાંક છે અને જે પ્રકારની પરિસ્થિતિ છેલ્લા દિવસોમાં આપણે જોઈ છે અને જે પ્રકારનો આક્રોશ અને જે પ્રકારનું દુઃખ જે પરિવારજનો અહીંયા રહેનારા જે બંગલા માલિકો છે એમના દ્વારા આપણે સાંભળ્યું પણ છે કે સ્થિતિ એવી છે કે એમનું ઘર હવે એમની પાસે નહીં રહે તો હવે એ લોકો ક્યાં જશે. પરંતુ સરકારની મધ્યસ્થી બાદ આખો મામલો થાળે પડ્યો છે. એમને રહેવા માટે મકાન પણ આપવામાં આવ્યા છે અને ત્યારબાદ આ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ બંદોબસ્ત પણ અહીંયા એટલી જ મોટી માત્રામાં છે અને સાથે જ સાથે તમે આ ડેબ્રીઝ પણ જોઈ રહ્યા છો અક્ષય. એ ડેબ્રીઝ જોઈને પણ તમને અંદાજો આવશે કે આ જે ઘર છે ઘર તમામ જમીનદોસ્ત અત્યારે કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં જે કોર્પોરેશનની જે ટીમો છે એ ટીમો દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. લગભગ મોટાભાગના જે બંગલોઝ છે બંગલોઝને અત્યારે તોડી પાડવામાં આવી રહ્યા છે. પોલીસ બંદોબસ્ત પણ અહીંયા છે. સ્થાનિકો જે છે એ હવે મધ્યસ્થી બાદ માની ગયા છે એટલે જે સ્થિતિ છે એ સ્થિતિ કોર્પોરેશન માટે પણ થોડી હળવી થઈ છે, થોડીક સરળ થઈ છે. અને આપ જોઈ પણ અહીંયા રહ્યા છો કે જે તમામ જે બંગલોઝ છે એમાં આ તરફનો ભાગ તમે જોશો તો તમામ જે ઘરો છે એ ઘરો અત્યારે જમીનદોસ્ત થઈ ગયા છે. અને બીજા તરફના મેં આપને પહેલાં જે દ્રશ્યો બતાવ્યા એમાં પણ જે મકાનો છે બંગલોઝ છે એમને તોડવામાં આવી રહ્યા છે. આ સ્થિતિ હવે સ્નેહાંજલિ સોસાયટીની અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. અને જે ટીમો છે કોર્પોરેશનની અહીંયા જે દબાણ હટાવવાવાળી જે ટીમો છે એ છે જે મકાનો તોડવાવાળી અને સાથે જ સાથે અત્યારે અહીંયા પોલીસ બંદોબસ્ત પણ છે કે જે સંપૂર્ણ જે કાર્યવાહી થઈ રહી છે કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની ખલેલ ઊભી ન થાય. અક્ષય, વાત અહીંયા એ છે કે જે પરિવારજનો છે પરિવારજનોનો આક્રોશ અને આક્રંદ આપણે જોયું પણ છે કે એમના જે મકાનો છે મકાનોમાં એમને જ્યારે બિલ્ડરે મકાન આપ્યા છે ત્યારે એ આ બાબત માટે જવાબદાર નથી અને જે સ્થિતિ ઉત્પન્ન થઈ છે ઉત્પન્ન થવા માટે અને એમના જે ઘરો છે ઘરોમાં એમને પણ ઇન્વેસ્ટ કરેલા છે રૂપિયા માટેની વાત, તમામ સવાલો અને તમામ સવાલોની વચ્ચે સરકારની મધ્યસ્થી અને ત્યારબાદ હવે આ જે નિર્ણય છે નિર્ણય આપણે આપણી સામે જોઈ રહ્યા છીએ. જી બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો હવે તમામ લોકોએ મહત્વની વાત એ છે કે સરકારે મધ્યસ્થી કરી છે અને એમને વૈકલ્પિક ઘર આપ્યા છે. પરંતુ નુકસાન મોટું છે એટલા માટે કારણ કે આ સોસાયટીમાં જે પ્રકારે રહીશો કહી રહ્યા હતા કે 2-2 કરોડના ઘર તેમના છે અને બિલ્ડરે 38 વર્ષ પહેલાં ખોટા પ્લોટમાં ઘર બનાવી દીધા. તો તેમનું શું વાંક? કારણ કે 38 વર્ષથી તો તેઓ રહી રહ્યા છે, લોન ભરી છે, મકાન જ્યારે લોન પર લીધું, ટેક્સ બિલ છે, પ્રોપર્ટી કાર્ડ છે, બધું રજિસ્ટર્ડ છે. પરંતુ હવે પ્લોટ 38 વર્ષ પહેલાં ખોટો હતો અને ખોટા પ્લોટ પર આ બંગલાઓ બાંધવામાં આવ્યા તો તેમાં રહીશોનું શું વાંક? તે સવાલ તેઓ પૂછી રહ્યા હતા. ને એટલે કદાચ સરકારે મધ્યસ્થી કરી અને મધ્યસ્થી કર્યા બાદ ઓલ્ટરનેટ વૈકલ્પિક આવાસ આપ્યા છે.